હું 17 વર્ષની છું અને ગુજરાતમાં રહું છું। આ ઘટના મારી અને મારા કાકા વચ્ચે બની હતી। એક દિવસ મારા પપ્પા અને મમ્મી કંઈક જઈ રહ્યા હતા। મેં પૂછ્યું, પપ્પા તમે બંને ક્યાં જઈ રહ્યા છો? પપ્પાએ કહ્યું, દીકરી અમે બંને મારા મિત્રની દીકરીને તેની હોસ્ટેલમાં મળવા જઈ રહ્યા છીએ અને તું તારા કાકા સાથે રહેજે અને રમજે। પછી તે બંને ચાલ્યા ગયા। કાકાએ મને મોબાઈલ ઉપર ઓનલાઈન કેરમ રમવાનું શરૂ કર્યું। અમે બંને અલગ અલગ મુદ્દા પર વાતો કરીને જોર જોરથી હસતા હતા। અમુક સમયે કાકા મને ગળે લગાડતા અને ક્યારેક હું કાકાને ગળે લગાડી દેતી। મેચ જીતતાની સાથે જ અમે એકબીજાને ગળે લગાડવા લાગ્યા। અમારો ચહેરો એકબીજા સાથે અથડાઈ ગયો। મને ખબર નથી કે આને મારે પ્રથમ ચુંબન કહેવું કે એક સહયોગ। હવે અમે બંને એકબીજા સાથે સંકોચ અનુભવવા લાગ્યા। અમે પહેલી વાર મળ્યા હોય એવું લાગતું હતું। હું ડ્રોઈંગ રૂમમાંથી ઊભી થઈ અને મારા રૂમમાં ચાલી ગઈ। મારા રૂમમાં બેસીને મને અજીબ લાગતું હતું। મને કંઈ સમજાયું નહીં એટલે હું સ્નાન કરવા જતી રહી। સ્નાન કરતી વખતે મને ટીવીનો અવાજ સંભળાવા લાગ્યો હતો। કદાચ કાકા પોતાની મૂડ બદલવા માટે ટીવી જોવા લાગ્યા હતા। હું ટેન્શનમાં બાથરૂમમાં જતી વખતે મારા બીજા કપડાં લેવાનું ભૂલી ગઈ હતી અને પછી હું પોતાની જાતને ટુવાલમાં લપેટીને બહાર આવી। બાથરૂમમાંથી બહાર આવતા જ મારો પગ લપસી ગયો અને હું એક ધડામ સાથે પડી ગઈ। કાકાએ કદાચ ટીવીના કારણે મારા પડવાનો અવાજ સાંભળ્યો નહોતો। જ્યારે હું ઉઠવાની કોશિશ કરવા લાગી ત્યારે હું હલચલન પણ કરી શકતી ન હતી। પછી મેં કાકાને જોરથી બોલાવ્યા અને કાકા જલ્દીથી આવી ગયા અને મને જોતાની સાથે જ તે ત્યાં જ ઊભા રહી ગયા। તે શરમાઈ ગયા અને મેં કહ્યું, કાકા મને મદદ કરો। પછી તે કહ્યું, હું નથી કરી શકતો અને મેં કહ્યું, કાકા કંઈ પણ કરો પણ મને ઉપાડીને મારા રૂમ સુધી લઈ જાઓ। કાકાએ હિંમત ભેગી કરી અને મને લેવા આવ્યા। તેમની આંખો મારી ગરદનના નીચે ભાગ તરફ જઈ રહી હતી। કાકાએ પહેલાં પોતાના બંને હાથનો ઉપયોગ કર્યો અને મને ઊભી કરી। હું પીડાને કારણે ચીસો પાડી રહી હતી। કાકાની આંખો મારા શરીરને જોઈ રહી હતી। જ્યારે હું ચાલવા લાગી ત્યારે હું ચાલી પણ શકતી નહોતી। પછી તેણે મને તેના ખોળામાં ઉંચકી અને મારા બેડ પર સુવડાવી દીધી। તે પપ્પા રૂમમાંથી પપ્પાના રૂમમાં ગયા અને પાછા આવ્યા અને કહ્યું, મને થોડો મલમ લગાવવા દે અને મારી કમર ઉપર મલમ લગાવવાનું શરૂ કર્યું। મલમ લગાવતા હું હળવાશ અનુભવવા લાગી। આ ઉપરાંત મને કંઈ બીજું પણ લાગવા લાગ્યું હતું। ખબર નહીં મને શું ખુશી મળી રહી હતી। એટલામાં જ કારનો હોર્નનો અવાજ સાંભળ્યો। અમે બંને ગભરાઈ ગયા। કાકા દોડીને ડ્રોઈંગ રૂમમાં ગયા અને ટીવી જોવા લાગ્યા। હું કપડાં પહેરવા માટે ઊભી થઈ ગઈ। ઝડપથી કપડાં પહેરવાનું શરૂ કર્યું। મલમની માલિશને મને સંપૂર્ણ રાહત આપી હતી। મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે અમે બંને ટીવી જોતા હતા। દોડીને કાકા પાસે બેસી ગઈ હતી। ફિલ્મ જોતી વખતે મમ્મીએ કહ્યું, તમે બંને કાલે કંઈ બહાર જવાનો પ્લાન તો નથી બનાવ્યો ને? મમ્મીએ કહ્યું, કાલે આપણા ઘરે કેટલાક મહેમાનો આવવાના છે। મેં કહ્યું, ઠીક છે મમ્મી। ફિલ્મ પૂરી થયા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા। હું રૂમમાં એકલી બેસીને વિચારી રહી હતી, આજે પપ્પા અને મમ્મી સમયસર ન આવ્યા હોત તો મારા કાકા અને મારી વચ્ચે કંઈક તો થઈ જ જતું હતું। ડરના કારણે ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી। પછી અચાનક મને યાદ આવ્યું કે મારો ટુવાલ નીચેથી કેમ ભીનો થઈ ગયો હતો। આવું પહેલાં ક્યારેય બન્યું નથી। કદાચ પીડાના કારણે ભીનો થયો હશે। આ બધું વિચારતા રાત પડી ગઈ। મારા મમ્મી મારા રૂમમાં આવ્યા અને મમ્મીએ કહ્યું, ચાલો હવે રાત્રિનું ભોજન તૈયાર છે। જમવા ડાઇનિંગ ટેબલ પર બેસી ગઈ। જ્યારે કાકા પણ જમવા આવ્યા અને હું મારું ભોજન પૂરું કર્યું અને ઊભી થઈ અને હું મારા બેડરૂમમાં જવા લાગી અને મેં મારા શરીર પર જોયું તો મને કશુંક ભીનું હોય તેવું અનુભવ થયું હતું। કાકાને જોઈને મારા ગ્લાસમાંથી પાણી છલકાઈ ગયું હતું એટલે હું દોડીને મારા રૂમમાં ગઈ અને મારા કપડાં બદલ્યા અને મારા બેડ પર સૂઈ ગઈ। સૂતી વખતે હું વિચારી રહી હતી કે શા માટે હું વારવાર પલળી જાઉં છું? આ બધું મારી સાથે કેમ થાય છે? કાકાને કારણે નથી થઈ રહ્યું ને? શું હવે તે મને ગમવા લાગ્યા છે? આવું કઈ રીતે બની શકે? અમે બંને તો કાકા ભત્રીજી છીએ। આ સંબંધ બરાબર નથી। મેં મારી જાતને કાબૂમાં રાખીને પછી હું સૂઈ ગઈ। બીજા દિવસે સવારે જાગી ત્યારે ચા પીવા રસોડામાં ગઈ અને શાંતિથી ચા પીવા લાગી। આખો દિવસ હું મારી મમ્મીને રસોડામાં મદદ કરતી રહી અને પછી રાત્રે રસોડામાં શાંતિથી જમ્યા પછી હું પોતાના રૂમમાં સૂઈ ગઈ। ઊંઘમાં જ્યારે કોઈએ મારા પગને સ્પર્શ કર્યો ત્યારે મેં જોયું કે કાકા મારા પલંગ પર બેઠા હતા। હું ડરી ગઈ અને કાકા કહેવા લાગ્યા કે આજે તારી સાથે એ બધું થશે જે તને પણ પસંદ છે। પછી કાકાએ મારા ચહેરા પર આંગળી મૂકીને મેં પણ તેમની વાત માની લીધી, જાણે હું પણ કાકાની રાહ જોઈતી હતી। કાકાએ મને કહ્યું કે ગ્લાસમાંથી મને જોઈએ પાણી ઢોળાઈ જાય છે, પરંતુ મારી પાસે એનો ઈલાજ છે જેથી બેલેન્સ રાખવાથી પાણી નહીં પડે, કેમ કે આજે હું એક સાથે ગ્લાસમાંથી બધું જ પાણી કાઢી નાખીશ। હું ડરી રહી હતી અને કાકા તો મને શીખવવામાં મૂડમાં હતા। મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું।
કેમ કે કાકાજી શીખવાડવાના મૂળમાં હતા. મેં બધું મારે પણ શીખવું હતું. મેં વિચાર્યું કાકાજી મને શીખવે છે તે શીખવાડવા દો, કેમ કે મારે પણ ક્યારેક તો શીખવું જ પડશે. આજે કમરનો દુખાવો મને હતો, ત્યાંથી કાકાએ મને મારા પગ અલગ કરી અને મને મલમ લગાવવા લાગ્યા અને તે મલમથી ડાબડીમાંથી આંગળી નાખીને મલમ કાઢી રહ્યા હતા. દર્દને કારણે મારી ચીસ નીકળી રહી હતી. મને અસંખ્ય પીડા થઈ રહી હતી, પરંતુ ધીમે ધીમે મલમની માલિશથી મારું દર્દ અને દુઃખ ઓછું થવા લાગ્યું. મારા કાકાએ 3 કલાક મારી 2 વખત માલિશ કરી આપી અને ખરેખર મારું દર્દ ગાયબ થઈ ગયું. હવે મારા ગ્લાસમાંથી પાણી હતું તે હવે પડવાનું બંધ થઈ ગયું હતું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.